આ તરફ સુરતના લાલગેટમાં અફીણ ગાંજાની એક આખી ફેક્ટરી ઝડપાઈ છે। મોડી રાત્રે અમદાવાદની નાર્કોટિક્સ ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। યુસુફ બિલ્ડિંગના 5મા માળે રેડ પાડવામાં આવી અને ફેક્ટરીમાંથી મોટી માત્રામાં મુદ્દામાલ જપ્ત કરાયો। નાર્કોટિક્સ ટીમે ફેક્ટરીમાંથી એક આરોપીને પણ ઝડપી પાડ્યો છે। જયેન્દ્ર પાંડે વધુ માહિતી આપી રહ્યા છે। જયેન્દ્ર, જણાવશો શું વધુ વિગતો? જે રીતે વાત કરવામાં આવે સુરત જે સમગ્ર રાજ્યમાં ડ્રગ્સ નાબૂદીનું જે અભિયાન ચલાવવામાં આવ્યું છેલ્લા 5 વર્ષથી ગુજરાત પોલીસ દ્વારા ત્યારે ગત રોજ અમદાવાદ નાર્કોટિક્સની ટીમ સુરત ખાતે આવી પહોંચી। તેમજ સ્થાનિક પોલીસની મદદને લઈ લાલગેટ વિસ્તારમાં આવેલ પૂર્ણ મોલનો ભોગે યુસુફ બિલ્ડિંગમાં રેડ કરી બિલ્ડિંગના 5મા માળે જે છે બોગસ ફેક્ટરી જે છે એ ઝડપી પાડવામાં આવી હતી। અફીણ અને ગાંજાની ફેક્ટરી કરવામાં આવતી હતી। ત્યાંથી પોલીસે એક આરોપી પણ પકડી પાડ્યો છે। પોલીસે કેટલાક મુદ્દામાલનો પણ જપ્ત કરવામાં આવ્યો છે। કેટલા સમયથી ફેક્ટરી ચાલી રહી હતી આ સમગ્ર બાબતે અમદાવાદ જે ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। તે સાથે આરોપીનો કબજો લાલગેટ પોલીસે લીધો છે કે નહીં અને કેવી રીતે સમગ્ર કામ ચાલતું હતું સમગ્ર બાબતે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।